સાબરડેરી મામલે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સેશન કોર્ટમાં 41 જેટલા પશુપાલકોની જામીન અરજીને લઈને હાથ ધરાઈ સુનાવણી સેશન્સ કોર્ટમાં હિયરિંગ બાદ સાબરડેરી માટે સૌથી મોટા રાહતના સમાચાર હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે પશુપાલકોના વિરોધમાં નોંધાઈ હતી ફરિયાદ। જેલમાં ગયેલા 47 પૈકી 41 પશુપાલકોનો થશે છુટકારો। 41 લોકોને જેલ મુક્ત કરાશે અને અન્ય 6 લોકોને જામીન અરજી સોમવાર મંગળવારે કરાશે કાર્યવાહી। સોમવારે તમામ લોકોને મળશે જામીન। આજે તમામ લોકોનો થવાનો હતો જેલમાંથી છુટકારો। સામે પક્ષોએ 4 થી વધુ વકીલોએ દલીલો કરી હતી। પશુપાલક તરફથી વકીલે ધારદાર રજૂઆત કરતા કલમ 109, 307 સહિતની કલમો લગાવવામાં આવી હતી તે દૂર કરવામાં આવે અને પશુપાલકોને જામીન આપવામાં આવે। વકીલ વિપુલ બારોટની ધારદાર રજૂઆત સંખ્યા વધુ હોવાથી સોમવાર સુધીનો લાગશે સમય। તમામ લોકોનો છુટકારો થવાના સમાચારથી પશુપાલકોમાં ખુશી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। 14 તારીખના રોજ ફરિયાદ થયેલી પશુપાલકો તેમના હક માટે અને રજૂઆત કરવા માટે સાબરડેરી ખાતે બધા ભેગા થયેલા અને ભેગા થઈને રજૂઆત કરવાના હતા। એ પહેલાં પોલીસના સાથે કંઈ નાસમ ભાગમાં એમને વાગેલું, થોડો ઇન્જરી થયેલી પોલીસને, અને એ બાબતે એ દિવસે રાત્રે ફરિયાદ થયેલી। ફરિયાદ અનુસંધાને આરોપીઓ 47 જેટલા આરોપીઓને એ દિવસે એટેક કરવામાં આવેલા। એટેક કરવામાં આવેલા આરોપીઓને ત્યારબાદ રેગ્યુલર જામીન અરજી રિમાન્ડ માગેલા। રિમાન્ડ માગતા 3 દિવસના રિમાન્ડ પોલીસે માગેલા, જે રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરેલા। રિમાન્ડ નામંજૂર કરતા આ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી। જામીન અરજી દાખલ કરતા આજ રોજ સુનાવણી થયેલી। સુનાવણી દરમિયાન જે જૂની 307 હતી અને નવી 109(1) મુજબની જે ફરિયાદ હતી એ મુજબ આજ રોજ સુનાવણી થયેલી છે। સુનાવણી મુજબ સોમવારના રોજ 21 તારીખના રોજ ઓર્ડર માટે નામદાર કોર્ટે મૂકેલી છે। કેટલા જે પશુપાલકો છે 41 ની આસપાસના પશુપાલકોની આજે જામીન અરજીની સુનાવણી થયેલી છે અને બીજા નેક્સ્ટ 1-2 દિવસની અંદર થશે। કયા પ્રકારની દલીલો થઈ હતી? દલીલોમાં એવું હતું કે નાસમ ભાગમાં આ રીતે ઇન્જરી થયેલી છે। કોઈ પણ પશુપાલક કોઈ સ્પેશિયલ ઈરાદાપૂર્વક આવેલા નહીં અને આ રીતે કોઈ એમના જોડે એવા કોઈ સાધનો હતા નહીં। આઈને એમના હક માટે આવેલા અને દોડ ભાગમાં એવું બનેલું, એના કારણે આ વસ્તુ બનેલી છે। બીજું કંઈ પશુપાલકોએ કોઈના ઉપર એટેક કર્યો હોય, હુમલો કરેલો હોય, એમના જોડે કોઈ તીક્ષ્ણ હથિયાર હોય એવું કંઈ હતું નહીં। એટલે આમાં 109 છે એ મુજબનો ગુનો બનતો નથી, એ રીતની અમારી દલીલો હતી। અને આ બધા પશુપાલકો છે, આ સામાન્ય માણસો છે, એમનું 50 એક આરોપીઓ જોડે 50 બધા જાનવરો પશુઓ હોય છે। એટલે એ પશુઓનો આજે બી આટલા દિવસથી આમ તેમ થઈ ગયેલું છે બધું। ડેરીમાં બધા પ્રશ્નો થયેલા છે, એમનો હક હતો એ મુજબ લડવા આવેલા હતા। એટલા માટેની આજે એ મુજબની દલીલો થયેલી છે અને નામદાર કોર્ટ દ્વારા સોમવારના રોજ 21 તારીખના રોજ ઓર્ડર માટે મૂકેલી છે મેટર।